એ લોકો ભરવાડ સમાજના છે. એમાં એક ભાઈ એનો હરેશભાઈ છે, હરેશ રેવાભાઈ. એ 2015 અને 16માં તલાટી રેવન્યુ મંત્રીમાં સિલેક્ટ થયેલ છે. એમાં એને ઓબીસીનું સર્ટિફિકેટ રજૂ કરેલ છે. અને વસુંધરા ગામમાં આહિર અને ભરવાડ એ જ જ્ઞાતિ દે છે, અને એ બે ઓબીસીમાં આવે છે. વસુંધરા ગામમાં કોઈ એસટી જ્ઞાતિના માણસો રહેતા હોય એવું મારા ધ્યાન ઉપર ના. આ બે ભાઈ તો અત્યારે નોકરી કરે છે. બીજા ગામમાં અમુક લેભાગુ તત્વો છે, એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે. બરોબર. એ લોકો ફોરેસ્ટમાં જમીનમાં, ફોરેસ્ટની અમારી બાજુમાં ફોરેસ્ટ છે, મોટી વીડી છે, એની અંદર ભેંસું સારવા જાય કે બીજી કોઈ પ્રવૃત્તિ કરતા હોય અને ચોરી આ છે તે છે, એમાં ગુના દાખલ થયેલા છે. અગાઉ એકવાર આવ્યો હતો, આજે મંત્રી હરેશભાઈ જોઈ મારી પાસે આવા ડોક્યુમેન્ટ લઈ, એટલે મને એવું ધ્યાન ઉપર આવેલું આ ખોટા ડોક્યુમેન્ટ છે. એટલે મેં એને એવી વાત કરી, આવા ડોક્યુમેન્ટનો તું નોકરી કરસ, સરકારી નોકર છો, તને ખબર છે કે આ ડોક્યુમેન્ટનો ઉપયોગ ન કરાય, અને આવા કરશો તો તમે આ છોકરાઓ છો, તમારો બાપો મારો મિત્ર છે, તમે ખોટા ભલાઈ જઈશું, એ કરતા આ પ્રવૃત્તિ કરતા નહીં, એવી મેં એને સલાહ આપેલી. આવા જે બેભાગુ તત્વો છે. બીજા નંબરમાં આ દેશની એક કમનસીબી કહેવાય કે ભણેલા ગણેલા છોકરા અને હોશિયાર વિદ્યાર્થી એ આવી પ્રવૃત્તિમાં, અને સરકારી નોકરી કરતા માણસો જો આવી પ્રવૃત્તિ કરતા હોય અને આવી જે કાંઈ ભરતી કૌભાંડો નીકળતા હોય કે કોઈ પેપર લીકના કૌભાંડો નીકળતા હોય, તો આપણું આ યુવાધન થયું એ નોકરી માટે કેવા વલખા મારે છે. એ નોકરીથી વંચિત રહી જાય અને આવા ખોટા બોગસ કૌભાંડ કરી અને નોકરી સરતા હોય, તો એને ખરેખર સાવ નાબૂદ કરવા જોઈએ. એને કોઈ પણ રાજકીય ઓથ મળવો ન જોઈએ, કે કોઈ પણ અધિકારીઓ જે એમાં જાતું કરવાની ભાવના રાખે છે એ ભાવના અધિકારીઓએ પણ રાખવી ન જોઈએ. એને આ બાબતે તટસ્થમાં તટસ્થ તપાસ કરી, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને વ્યવસ્થિત આની તપાસ થવી જોઈએ. જો આ તપાસ સારી ન થાય તો અમે ઉપર લેવલમાં પણ રજૂઆત કરશું.